આ બાજુની કોઈ બુદ્ધિ દેખાતી નથી, એક જ જાણ બધે ફરી રહી છે, એ પરમ ગુરુની જાણ છે। એ કીડી વિશે હોય કે બ્રહ્માજી હોય વિશે હોય કે જ્યાં જો ત્યાં પરમ ગુરુની જાણ છે। એ ગુરુની જાણ જેને આવશે એની જેને સમજણ પડશે, આ ગુરુ જેને સત્ય જ્ઞાન આપશે એ હંસ ગતિનો થશે। એટલે અહીંયા પહેલા કીધું તીન કે હંસ જહાન ભાન બીનું ભ્રમિત દેખિત, એના અંશો ભ્રમિત થયા છે કે કેવલ કરતાના અંશો આ જગતમાં આવ્યા એટલે ભ્રમિત થયા। પછી પરમ ગુરુ આવ્યા અને એની જ્ઞાન આપ્યું, એ ગુરુ થયા જ્ઞાન જેનું કરણ હંસ હેત। એ હેતપૂર્વક જે એને જ્ઞાન આપ્યું, પ્રીતપૂર્વક જ્ઞાન આપ્યું, પ્રેમપૂર્વક જ્ઞાન આપ્યું, એના કારણે હંસ ગતિ હંસની ગતિ થઈ ગઈ। હવે એને વિવેક આવ્યો કે ભાઈ મારું શું છે અને મારા તત્વ શું છે, હું કોણ છું અને મારા હાચા કરતા કોણ છે, એની દરેક વાત એને સમજાઈ ગઈ। દરેક વસ્તુ જેમ છે એને સમજાઈ ગઈ। કાંટા કોને કહેવાય, ફૂલ કોને કહેવાય, બોર કોને કહેવાય, વસ્તુ શું ખવાય, કેળાની અંદર ગર્ભ હોય એ ખવાય અને છાલ નાખી દેવાય, છાલ ન ખવાય એ જે ખબર પડે છે એ સામાન્ય ખબર છે આપને। પણ હંસ ગતિ કેવી છે કે આ અંશ છે એ હું પોતે છું ના તત્વ છે એ જુદા છે, એની જેને સંપૂર્ણ ભાન પડી ગઈ એ હંસનો હંસ ગતિનો થઈ ગયો, એટલે ચોખ્ખું સોનું થઈ ગયો। પણ કે હું આ ધાતુ આરે કેમ હું એને હરખાવું, ચોખ્ખો હીરો થઈ ગયો, હું પથ્થર આરે એને કેમ હરખાવું, આ તો ચેતન છે કે બધાની કિંમત મોટી હોય પણ ચેતનની કિંમત હું, અહીંયા ઢગલા પડ્યા હોય સોનાના ને હીરાના પણ કોઈ ચેતન ન હોય તો કિંમત કોણ કરે એની? આ ચેતન કિંમત કરનાર છે દરેકની, તો આવો ચેતનની કોણ કિંમત કરશે? તો કે પરમ ગુરુ જેને જ્ઞાન આપશે અને પરમ ગુરુ જેના ગુરુ થશે અને એને જે જાણ આપશે, વિવેક આપશે, એ જ અંશ આ હંસ ગતિ પ્રાપ્ત કરીને ચેતન વિશે સમજી શકશે। બાકી આ હિરણ્ય ગર્ભનો વ્યવહાર સંસાર આખો કરે છે, એમાં કોઈ તરી નથી શકતું।